કેમ છો બધા મિત્રો? મજામાં? પ્રકરણ નંબર 3 એપિસોડ નંબર 24. આગળમાં એપિસોડ 23 ની અંદર આપણે ત્રિકોણમિતિ વિશે માહિતી ઘણી બધી મેળવી. ઠીક છે, આજે આપણે ત્રિકોણમિતિય વિધેયના પ્રદેશ અને વિસ્તાર વિશે શીખીશું. તમને યાદ છે ને બધું આગલા એપિસોડનું? કયા ચરણમાં વિધેય વધતું વિધેય, કયા ચરણમાં વિધેય ઘટતું વિધેય, કયા ચરણમાં કોણ ધન કોણ ઋણ, યાદ છે ને? 0, 2π, 4π, 6π કઈ જગ્યાએ આવશે, પાય, 3π, 5π એક પણ કઈ જગ્યાએ આવશે, બધી યાદ છે તમને માહિતી? સારું, ચલો હવે આપણે આજે ત્રિકોણમિતિય વિધેયના પ્રદેશ અને વિસ્તાર વિશે શીખીશું. તમને બેઝિક વસ્તુ તો ખબર જ છે કે પ્રદેશ એટલે શું અને વિસ્તાર એટલે શું. યાદ છે ને થોડું? પ્રદેશ એટલે શું? તો જે કિંમતો આપણે મૂકી શકીએ x ની જગ્યાએ એના પ્રદેશ કહેવામાં આવે, અને જે જવાબ આવશે એને શું કહેવામાં આવે? વિસ્તાર કહેવામાં આવે. યાદ છે ને બધું? તો ચલો આપણે એક રકમ લખીએ, y બરાબર f(x) બરાબર sin x. ચલો f(x) બરાબર sin x. તો f(x) બરાબર sin x એક વિધેય મેં લખ્યું, તો x ની જગ્યાએ જે કિંમતો આપણે મૂકી શકીએ એને શું કહેવામાં આવે? પ્રદેશ. અને જમણી બાજુ જે જવાબ આવશે એને શું કહેવામાં આવશે? વિસ્તાર. તો હવે આપણે ત્રિકોણમિતિના 6 વિધેય આપે છે, sin, cos, cosec, sec, tan, cot. એમના પ્રદેશ અને વિસ્તાર આપેલા છે. એ તમારે નોટબુકમાં લખવાના રહેશે, પણ પહેલા સમજી લો કે કઈ રીતે એ આવે. તો તમે x ની જગ્યાએ કોઈ પણ કિંમત મૂકી શકો, એના પ્રદેશ કહેવાય. f(x) ને તમે y પણ કહી શકો. f(x) ને તમે y કહી શકો, એમાં કોઈ પ્રોબ્લેમ નહીં. તો f(x) બરાબર y લખો તો y બરાબર sin x. તો જે x ની જગ્યાએ જે મૂકી શકીશું એ પ્રદેશ કહેવાય, અને જે y જવાબ આવશે એ વિસ્તાર કહેવાય. ક્લિયર? તો x sin માં x ની જગ્યાએ શું મૂકી શકો? તમે 0 મૂકી શકો, 30, 45, 60 કોઈ પણ કિંમત, એવું નહીં રેડિયનમાં આપે તમે મૂકી શકો. તો તમે x ની જગ્યાએ કોઈ પણ કિંમત મૂકી શકો એટલે એનો પ્રદેશ થઈ ગયો r sin નો. ઠીક છે? હવે તમે x ની જગ્યાએ કોઈ પણ કિંમત મૂકશો, ગમે તે મૂકવી મૂકો, તમને આના ઉપરથી ખબર છે કે અહીંયા બિંદુ 1 0 હતું, અહીંયા 0 1 હતું, અહીંયા -1 0 હતું, અને અહીંયા 0 -1 હતું. તો પહેલી કિંમત હતી એ cos ની હતી, અને બીજી કિંમત હતી બીજું બિંદુ કોનું હતું? બિંદુમાં y અંક કોનો હતો? sin નો. યાદ છે? અને પહેલો અંક કોનો હતો? x cos નો. ઠીક છે ને? x અંક કોનો હતો? cos નો. તો જો બીજો યામ જુઓ, sin ની વેલ્યુ જુઓ, 0 1 0 -1. મતલબ એવો થયો sin ની વેલ્યુ કેવી છે? -1 0 1 આવી જ આવે sin ની વેલ્યુ. મતલબ એવો થયો કે sin ની મેક્સિમમ વેલ્યુ 1 આવી અને મિનિમમ વેલ્યુ -1 આવી. મતલબ તમે x ની જગ્યાએ કોઈ પણ કિંમત મૂકો, sin નો જવાબ, આ જવાબ આખો કેટલો આવશે? મેક્સિમમ 1 આવશે અને મિનિમમ -1 આવશે. મતલબ y ની વેલ્યુ કેટલી આવી? -1 થી 1 ની વચ્ચે. મતલબ વિસ્તાર કેટલો થઈ ગયો? -1 થી 1 થઈ ગયો. એ જ રીતે cos ની વાત કરીએ. cos y બરાબર બીજી રકમ લખો, y બરાબર f(x) બરાબર cos x. ઠીક છે? હવે તમે cos નો પ્રદેશ જુઓ, તો x ની જગ્યાએ તમે કોઈ પણ કિંમત મૂકી શકો, તો એનો પ્રદેશ કેટલો થઈ ગયો? r. અને એની વેલ્યુ -1 થી 1 ની વચ્ચે જશે ને. આપણે એકમ વર્તુળ ઉપરથી શીખ્યા હતા કે cos ની અને sin ની મેક્સિમમ વેલ્યુ 1 આવશે, મિનિમમ વેલ્યુ -1 આવશે, એટલે વિસ્તાર થઈ ગયો -1 થી 1. ક્લિયર? પ્રદેશ થઈ ગયો r અને r. ઓકે, ક્લિયર આટલા સુધી? હવે ચલો આગળ જઈએ, cosec અને sec ની વાત કરીએ. એક મિનિટ, cosec અને sec સમજ્યા પહેલા તમે sin અને cos પરફેક્ટ સમજવું જરૂરી છે. કોણ? sin x અને cos x. જો sin x ખબર પડી જાય તો sin x નું વ્યસ્ત કોણ? cosec. તો cosec x બરાબર 1/sin x. તો cosec x એટલે y બરાબર f(x) બરાબર cosec x. થઈ ગયું? તો cosec x એટલે 1/sin x. ઠીક છે? તો cosec x એક વસ્તુ સમજી લો, x ની જગ્યાએ કોઈ પણ કિંમત મૂકી શકાય, belongs to r. x ની જગ્યાએ કોઈ પણ વેલ્યુ મૂકો તો અહીંયા મૂકી શકાય, અહીંયા મૂકી શકાય, પણ કઈ વેલ્યુ ના મૂકી શકાય? કેમ કે જો sin ની વેલ્યુ નીચે છેદ 0 થાય, છેદની વાત આવે એટલે છેદ 0 થવો જોઈએ નહીં. તો sin ની વેલ્યુ
0 થઈ જાય તો sin ની વેલ્યુ 0 થઈ જાય તો 1/0 કેવા થઈ જાય અવ્યાખ્યાયિત એટલા માટે cosec માં x ની વેલ્યુ બધી મૂકી શકાય પણ કઈ ના મૂકી શકાય જો છેદ 0 બનતો હોય એ વેલ્યુ ના મૂકી શકાય તો sin ની વેલ્યુ 0 કઈ જગ્યાએ બને બોલો મિત્રો sin ની વેલ્યુ 0 આગળના એપિસોડમાં આવી ગયું sin ની વેલ્યુ 0 કઈ જગ્યાએ બનશે તો યાદ હોય તો પાઈ 2 પાઈ 3 પાઈ 4 પાઈ બધા n પાઈ મતલબ x ની વેલ્યુ ખાલી n પાઈ લેવાની નહીં અને n belongs to z n ની જગ્યાએ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હશે મતલબ એવો થયો પ્રદેશ શું થયો x ની વેલ્યુ બધી લો r પ્રદેશ r પણ ખાલી કઈ નહીં લેવાની n પાઈ નહીં લેવાની કેમ n પાઈ લેવાથી x ની વેલ્યુ n પાઈ મૂકી દો n પાઈ મતલબ n ની જગ્યાએ 1 2 તો ચલો x ની વેલ્યુ 1 n ની વેલ્યુ 1 લઈએ n ની વેલ્યુ 1 લઈએ તો x બરાબર પાઈ અહીંયા પાઈ મૂકજો તો sin પાઈ કેટલા થઈ જાય 0 sin પાઈ કેટલા થઈ જાય 0 તો 0 વેલ્યુ છેદમાં હોય નહીં એટલે r belongs to r લો પણ ખાલી કોણ નહીં લેવાનું n પાઈ લેવાના નહીં સેમ ટુ સેમ sec ની વેલ્યુ કે પછી sec એટલે શું sec x એટલે sec કોનો વ્યસ્ત cos નો વ્યસ્ત હવે cos ની વેલ્યુ 0 કઈ જગ્યાએ બને બોલો cos ની વેલ્યુ 0 કઈ જગ્યાએ બને તો cos ની વેલ્યુ 0 યાદ હોય તો મેં તમને આગળના એપિસોડ ની અંદર શીખવાડ્યું કે cos ની વેલ્યુ 0 કઈ જગ્યાએ બને તો cos ની વેલ્યુ 0 બને 2n + 1 π/2 n belongs to z આવી ગયું નહીં મિત્રો તો એનો મતલબ એવો x ની વેલ્યુ r માંથી ગમે તે લો પણ ખાલી 2n + 1 π/2 n belongs to z લેવાના નહીં આ કિંમત ખાલી લેવાની નહીં ચલો આની વાત કરીએ tan ની વેલ્યુ તો tan એટલે sin ભાગ્યા cos tan એટલે શું થાય sin ભાગ્યા cos cos નીચે આવ્યો tan એટલે sin ભાગ્યા cos થાય નહીં તો cos નીચે આવ્યો તો cos 0 થવો જોઈએ નહીં એટલે cos ની વેલ્યુ 0 કઈ જગ્યાએ થાય 2n + 1 π/2 n મતલબ r લેવાનું પરંતુ 2n + 1 π/2 વાળી કિંમત લેવાની નહીં છેલ્લો વિધેય cot cot એટલે શું cot એટલે cos ભાગ્યા sin cot એટલે શું cos ભાગ્યા sin નીચે કોણ આવ્યું sin sin ની વેલ્યુ 0 ક્યારે થાય તો n પાઈ લો તો x ની વેલ્યુ n પાઈ લેવાની નહીં આ 6 વિધેયના પ્રદેશ શીખવાડી દીધા મેં તમને વિસ્તારની વાત કરી ચલો વિસ્તાર ફરીથી સમજીએ ઠીક છે ચલો વિસ્તાર સમજીએ હવે વિસ્તાર મેં તમને sin અને cos ના તો વિસ્તાર કરી દીધા -1 થી 1 હવે મને કહો sin cosec એ કોનો વ્યસ્ત cosec એ કોનો વ્યસ્ત sin નો વ્યસ્તનો મતલબ ખબર દુશ્મન કહેવાય તો cosec એ કોનો વ્યસ્ત sin નો વ્યસ્ત તો sin નો વિસ્તાર કેટલો -1 થી 1 એ વિસ્તારની અંદર બીજો દુશ્મન આવી શકે નહીં મતલબ એવો થયો સંખ્યા રેખા ઉપર -1 થી 1 વચ્ચે 0 2 3 ઠીક છે -2 -3 આવી રીતે હેડ ટુ સંખ્યા હવે -1 થી 1 એરિયા કોનો છે વિસ્તાર એટલે એરિયા આવો એ એરિયા કોનો છે -1 થી 1 એ sin નો છે -1 થી 1 એરિયા કોનો છે sin નો ઠીક છે એના સિવાય -1 થી 1 sin નો વ્યસ્ત કોણ cosec તો cosec એનો વ્યસ્ત હોય તો એના એરિયામાં જઈ શકે નહીં મતલબ એવો થયો cosec કયા એરિયામાં જઈ શકે 1 થી આ બાજુના અને -1 થી આ બાજુ બધો એરિયા કોનો કહેવાય cosec નો તો મતલબ એવો થયો આખી સંખ્યા રેખા એટલે વાસ્તવિક ગણ r આખી સંખ્યા રેખા એટલે વાસ્તવિક ગણ r પણ એમાંથી -1 થી 1 એરિયા કોનો છે sin નું વ્યસ્ત કોણ cosec અને sin ને એકબીજાના વ્યસ્ત એટલે એકબીજા સાથે બને નહીં તો cosec ના ભાગમાં કેટલો એરિયા આવ્યો તો r માંથી -1 થી 1 બાદ કર દો એરિયા બાકીનો બધો એરિયા એનો r માંથી કેમ બાદ કરી દીધો આ એરિયા કોનો છે sin નો એટલે એમાં cosec આવે નહીં એકબીજાના વ્યસ્ત હોય એટલે દુશ્મન કહેવાય અને એ એરિયામાં એકબીજા સાથે કોઈ લેવા દેવા નહીં સેમ cos કોનો વ્યસ્ત sec નો ઠીક છે cos કોનો વ્યસ્ત sec તો r -1 થી 1 સેમ ટુ સેમ cos નો એરિયા -1 થી 1 અને આનો r -1 થી 1 હવે tan નો વિસ્તાર કેટલો r કઈ રીતે આવ્યો આ કઈ રીતે
તો તમને 0 30 45 60 90 વાળું કોષ્ટક યાદ છે? 0 30 45 60 90 વાળું યાદ કરો. એના ઉપરથી વિસ્તાર આવી જાય મિત્રો. એ કોષ્ટકમાં 10 નું 10 વાળી લીટી જોજો. પહેલા 0 છે, 10 0 0, 10 30 1/√3, 10 45 1, 10 60 √3 અને 10 90 અવ્યાખ્યાયિત. મતલબ 0 થી ચાલુ કરી સીધા અવ્યાખ્યાયિત. અવ્યાખ્યાયિત એટલે ઇન્ફિનિટી. ઠીક છે? તો એનો વાસ્તવિક ગણ શું થઈ ગયો? આ એનો વિસ્તાર થઈ ગયો. બધી કિંમતો આમાં આવે, કોઈ કિંમત ખૂટે નહીં. 10 નો વિસ્તાર કેટલો? આ. કોટ નો વિસ્તાર કેટલો? આ કોષ્ટક જો તમને યાદ રહી જાય તો ધોરણ 12 માં પ્રકરણ નંબર 2 આવશે, જેમાં આ તમારું પ્રકરણ નંબર 2 નું બેઝિક્સ છે. એ સમય તમને કોઈ તકલીફ પડશે નહીં સમજવામાં. ઠીક છે? તો આ તમારે નોટબુકમાં લખી દેવાનું અને સમજી લેવાનું. ઓકે, હવે આપણે ચાલુ કરીશું ક્ષય વિધેયના આકૃતિઓ. સાઈન નો આકૃતિ કેવી આવે, કોસ ની આકૃતિ કેવું આવે. ઠીક છે? ચલો આકૃતિ. ચલો મિત્રો, હવે આપણે સૌપ્રથમ શરૂઆત કરીશું સાઈન વિધેયથી. સાઈન વિધેયનો આલેખ આપણે સમજીએ. સાઈન વિધેયનો આલેખ ચલો સમજીએ. આલેખ તમે દોરતો આ રીતે x અક્ષ y અક્ષ. ઠીક છે? અને y બરાબર શું લખાય? મેં હાલ જ કીધું, y બરાબર sin x. ઠીક છે? હવે x અક્ષ ઉપર શું આવેલું છે? તો x અક્ષ ઉપર અહીંયા 0 અંશ અથવા 0 રેડિયનમાં, અહીંયા π/2 રેડિયન, અહીંયા π રેડિયન, અથવા થોડું વ્યવસ્થિત લખીએ, થોડું દૂર દૂર લખીએ. ચલો 0 π/2 π 3π/2 2π. ઠીક છે? આગળ 2π ફરીથી π/2 એડ કરો એટલે 5π/2. આગળ આ રીતે ચાલતું. એ તો ખબર છે મિત્રો તમને x અક્ષ ઉપર. ઠીક છે? આપણે 0 હોય, આપણે ચલણ પ્રયોગ કરીશું આ 0, પછી π/2, પછી π, પછી 3π/2, પછી 2π આવે ને, પછી 5π/2. એવી રીતે હેડતું રહેશે. ઠીક છે? અહીંયા 3π આગળ આવશે. આ રીતે રેડિયનમાં ખૂણાનું ચાલતું રહેશે x અક્ષ. ઠીક છે? હવે x અક્ષ ઉપર x ની જગ્યાએ તમે π/2 મૂકી શકો, x ની જગ્યાએ π મૂકી શકો, x ની જગ્યાએ 3π/2. ઠીક છે? તો 0 sin ની વેલ્યુ 0 આગળ કેવી હોય? sin x નો આલેખ દોરીએ તો sin ની વેલ્યુ 0 આગળ કેવી હોય? 0. sin ની વેલ્યુ π/2 આગળ કેવી હોય? sin ની વેલ્યુ 90 આગળ, π/2 એટલે 90 અંશ. sin 90 કેટલા થાય? 1 થાય. તો 1 અહીંયા રાખો, કેમ કે વિસ્તાર છે -1 થી 1. sin x નો વિસ્તાર -1 થી 1 ની વચ્ચે. તો π/2 આગળ કિંમત કેવી હશે? sin ની 1. ઠીક છે? π આગળ sin કેવો હશે? 0. 3π/2 આગળ sin કેવો હશે? -1. જો આપણું કોષ્ટક આ રીતે, આ કોષ્ટક આ રીતે, અહીંયા 1 0 0 -1, સોરી 0 1 -1 0 અને 0 -1. આ 0 કહેવાય, આ π/2 કહેવાય, આ π કહેવાય, આ 3π/2 કહેવાય અને આ 2π કહેવાય. ક્લિયર? તો જોઈ લો, 0 આગળ cos 1 sin 0, આપણે sin ની વાત કરીએ sin 0, π/2 આગળ sin 1, π આગળ sin 0, 3π/2 આગળ sin -1. તો 3π/2 આગળ sin કેવો થઈ ગયો? -1 થઈ ગયો. આ રીતે થોડું વ્યવસ્થિત દોરીએ. 2π આગળ ફરીથી sin કેવો થઈ ગયો? 0. પાછા અહીંયા 5π/2 આવે ને, 5π/2 આગળ sin કેવો થઈ ગયો? 1. મતલબ આ રીતે આલેખ ચાલતો રહેશે. તો ચલો આ રીતે આલેખ દોરો. આલેખ પહેલું બિંદુ આ, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, બધા માંથી પસાર થતો આલેખ આ રીતે દોરી શકાય. ઓકે, આકૃતિ પછી આ રીતે બહુ ચાલતું રહેશે. ઠીક છે? આ થઈ ગયો તમારા સાઈન વિધેયનો આલેખ. ક્લિયર? આ રીતે તમે sin x નો આલેખ દોરી શકો. અને આ રીતે પુનરાવર્તન જો 0 થી 2π આગળ જ્યાં ફરીથી બાર 2π આગળ ફરીથી બહુ રિપીટેશન થાય. આ રીતે શૃંગ ગર્ત શૃંગ ગર્ત એ પ્રમાણે ચાલતું રહેશે. સાંભળ્યું છે શૃંગ અને ગર્ત? ઠીક છે? એ બધું આવશે. હવે cos x નો આલેખ દોરીએ. ચલો
ચલો cos x નો આલેખ જોઈ લઈએ આપણે. વિડિયો કપાતો નથી મિત્રો, થોડું કપાય છે. cos નો વિસ્તાર 1 -1 થી 1, અહીંયા વચ્ચે 0 હશે. આ y બરાબર cos x નો આલેખ, ઠીક છે. આ x અક્ષ ઉપર 0, π/2, પાઈ, 3π/2, 2π આ રીતે હેડ કરે છે, ઠીક છે. હવે જો cos ની વેલ્યુ 0 આગળ કેટલી હોય? cos ની વેલ્યુ 0 આગળ 1 હોય, મતલબ પહેલું બિંદુ અહીંયા આવશે. cos ની વેલ્યુ π/2 આગળ કેટલી હશે? 0, તો 0 હશે અહીંયા. cos ની વેલ્યુ પાઈ આગળ કેટલી હશે? -1, તો -1 બિંદુ અહીંયા હશે. cos ની વેલ્યુ 3π/2 આગળ કેવી હશે? 3π/2 આગળ 0, તો અહીંયા હશે. cos ની વેલ્યુ 2π આગળ પાછી કેવી રીતે? 1, મતલબ બિંદુ અહીંયા હશે. ચલો તો અહીંથી શરૂઆત થાય. તો જુઓ મિત્રો આલેખ આ રીતે આવે કે નહીં? ઠીક છે. તો આ થઈ ગયો cos x નો આલેખ, ઠીક છે. હવે આપણે આગળના આલેખ આ રીતે cos નો આલેખ, આ છે sin નો આલેખ. હવે આપણે આ જ રીતે વિસ્તારમાં આલેખ આવવો જોઈએ. આલેખ જો વિસ્તાર પ્રમાણે છે તો આ થયો sin x નો, cos x નો. આ આકૃતિ દોરવાનું નથી, આ આકૃતિ ફક્ત સમજવા માટે છે. હવે બાકીના ચાર રીતે આપણે જોઈએ. ચલો મિત્રો હવે tan x નો આલેખ જોઈએ. tan x ના આલેખની અંદર જો આ 0, π/2, પાઈ, 3π/2, આગળ 2π, ઠીક છે. આ x અક્ષ એવી રીતે આ બાજુ આવો તો -π/2, -π, ઠીક છે. આ રીતે તમે જેવી રીતે જમણી બાજુ પ્લસ સંખ્યા હોય એવી ડાબી બાજુ માઈનસ સંખ્યા તમે આલેખ દોરી શકો. આ રીતે ડાબી બાજુ જે રીતે જમણી બાજુ દોરી શકો એ રીતે ડાબી y બરાબર tan x આપણે y અક્ષ ઉપર લઈ લઈશું. હવે 0 થી π/2 ની વચ્ચે વાત કરીએ છીએ. તમને પેલું કોષ્ટક યાદ છે? tan x 0, 30, 45, 60 અને 90 એટલે π/2 કહેવાય અને 0 એટલે 0 આ રીતે. તો રેડિયનમાં મેં ઉપર લખ્યું છે. હવે tan x હોય તો યાદ કરો શું હતું? 0, 1/√3, 1 √3 અને 90 આગળ અવ્યાખ્યાયિત, ઠીક છે. તો 90 આગળ આલેખ અવ્યાખ્યાયિત થઈ જાય tan નો, તો tan નો આલેખ દોરીએ. જુઓ આમાંથી પસાર થતી એક રેખા ખાલી મેં આમાં દોરી, ઠીક છે. પછી અહીંયા ઓકે. હવે મને 0 થી π/2 તરફ જઈશું, 0 થી π/2 તરફ જઈશું એમ આલેખ કેવો? 0 માંથી વધતો અવ્યાખ્યાયિત થઈ ગયો. મતલબ આલેખ જુઓ 0 માંથી વધતો અવ્યાખ્યાયિત. અવ્યાખ્યાયિત એટલે π/2 ને કદી ટચ કરશે નહીં. અવ્યાખ્યાયિતનો મતલબ એવો થાય કે અનંત સુધી વધી ગયું. હવે આલેખ આવો આગળ ચાલતો જ રહેશે, ઠીક છે. પણ કદી π/2 આગળ ટચ થશે નહીં. કેમ કે π/2 આગળ રકમ કેવી થઈ જાય? અવ્યાખ્યાયિત. tan નો જવાબ શું થઈ જાય? અવ્યાખ્યાયિત. એટલે π/2 ને ટચ કરવા દેવાનું નહીં. એ જ રીતે નીચે આ રીતે આમાંથી પસાર થતી રેખાઓ હોય એને π/2 આગળ ટચ થવા દેવાની નહીં. કે π/2 આગળ ટચ થઈ જાય રેખા તો અવ્યાખ્યાયિત થઈ જાય, ઠીક છે. તો આ થઈ ગયો tan નો આલેખ. એ જ રીતે જો tan π કેટલા થાય? tan π આગળ વેલ્યુ કેવી હોય જોઈએ. tan π શોધવું હોય તો ગભરાવાનું નહીં. tan π એટલે sin π ભાગ્યા cos π, ઠીક છે. હવે tan sin π ની વેલ્યુ કેટલી? 0. tan π ની cos π ની વેલ્યુ 1 -1 જવાબ શું આવી ગયો? 0. તો tan π ની વેલ્યુ આવી કે 0. તો tan નો આલેખ અહીંયા 0 હશે. tan 3π/2 આગળ અવ્યાખ્યાયિત હોય. 3π/2 આગળ કેવો હોય? અવ્યાખ્યાયિત હોય. કેમ અવ્યાખ્યાયિત? કેમ કે tan 3π/2 હોય તો sin 3π/2 ભાગ્યા cos
3π/2. હવે sin 3π/2 એટલે શું? sin 3π/2 એટલે માઈનસ એ અને આ રહ્યું પેલું 0, તો કદી નીચે 0 હોય એટલે અવ્યાખ્યાયિત થઈ જાય, તો π/2 ને ટચ કરવા દેવાની નહીં. એ જ રીતે π/2 થી આ થઈ ગયો 10. એ જ રીતે આ બાજુ ડાબી બાજુ પણ તમે કરી શકો. આ થઈ ગયો તમારા 10 નો આલેખ થઈ ગયો. ઠીક છે, આ બધું ખાલી સમજણ માટે છે, એ બધું લખવાની જરૂર નથી, પણ 10x નો આલેખ આવો આવશે. ઠીક છે, હવે આના પછી આપણે cot x નો આલેખ જોઈએ. ચલો મિત્રો, હવે cot x નો આલેખ જોઈએ આપણે. cot x ના આલેખની અંદર જો 0 થી π/2 ની વાત કરીએ તો યાદ હોય તો તમને 0 થી π/2 ની વચ્ચે 0, 30, 45, 60, 90 વાળું કોષ્ટક યાદ હોય તો cot x નો આલેખ તમે જુઓ. cot 0 આગળ શું હતું? અવ્યાખ્યાયિત. પછી અહીંયા √3, અહીંયા 1, અહીંયા 1/√3 અને અહીંયા 0 યાદ હોય આ રીતે. તો મતલબ જેમ જેમ 0 થી π/2 આગળ cot કેવા હતા? 0. યાદ છે? તો π/2 આગળ cot ની કિંમત 0 હતી. ઠીક છે, tan 45 0 અને 90 આગળ 45 કેટલો હતો? tan 45 આ રીતે 1 ની વેલ્યુ હતી ને, તો આના 90 આગળ કેવા હતા? 0 અને 0 આગળ અવ્યાખ્યાયિત. મતલબ 0 આગળ અવ્યાખ્યાયિત, 90 આગળ 0 અને 0 થી 90 ની વચ્ચે 0 થી 90 ની વચ્ચે કિંમત ઇન્ફિનિટી થી ઘટતી 0 થઈ જાય. મતલબ ઇન્ફિનિટી થી ઘટતી 0 થઈ ગઈ. થઈ ગઈ મિત્રો? ઇન્ફિનિટી થી 0 થી 90 તરફ જઈએ ખૂણો, એમ ઇન્ફિનિટી થી ઘટતી કિંમત કેવી થઈ જાય? 0. ઇન્ફિનિટી થી ઘટતી 0. ઇન્ફિનિટી એટલે આના અડશે નહીં, અવ્યાખ્યાયિત એટલે ઇન્ફિનિટી. અહીંયા ટચ થશે નહીં. અને π/2 થી π ની વચ્ચે, મતલબ 90 થી 180 ની વચ્ચે જુઓ. 180 આગળ કેટલી કિંમત હતી? તો 180. તો cot 180 એટલે cot એટલે cos ભાગ્યા sin. cos π એટલે -1 અને sin π કેટલા થાય? 0. તો અવ્યાખ્યાયિત. મતલબ એવો થયો π આગળ કેવી થઈ ગઈ? અવ્યાખ્યાયિત. એને ટચ કરવા દેવાની. ઠીક છે, આ થઈ ગયો કોનો આલેખ થઈ ગયો? આ રહ્યો cot નો આલેખ. ફરીથી હવે 3π/2 આગળ, તો cot 3π/2 એટલે કેટલા? તો cot 3π/2 એટલે cos 3π/2 ભાગ્યા sin 3π/2. cos 3π/2 એટલે જુઓ પેલું એકમ વર્તુળ. cos 3π/2 એટલે cos ની કિંમત થશે 0 અને આની વેલ્યુ થશે -1. પણ જવાબ તો શું થઈ ગયો? 0 થઈ ગયો ને, તો અહીંયા આગળ 0 થશે. ઠીક છે, હવે cot π આગળ તો અવ્યાખ્યાયિત. cot π આગળ કિંમત કેવી હોય? π આગળ cot ની કિંમત અવ્યાખ્યાયિત. તો આલેખ કેવો? તે ફરીથી આ થઈ ગયો તમારા cot નો આલેખ. ઠીક છે, એ જ રીતે જે રીતે ડાબી cot π/2 0 હોય તો -π/2 એ કેવો? 0 જ હોય મિત્રો. એ રીતે પછી એ પ્રમાણે 0 આગળ તો અવ્યાખ્યાયિત. આલેખ કેવો આવશે? ફરીથી જેવી રીતે π આગળ આપણે આછી લાઈન દોરીએ, એટલે -π આગળ આછી લાઈન દોરતો. ઠીક છે, આ બધા આલેખ તમારા ધોરણ 12 ની અંદર ફરીથી પાછા આવશે. એ અહીંયા મિત્રો ધ્યાન આપજો. એકવાર જોઈ લેજો cot ની વેલ્યુ, આલેખ હું કઈ રીતે દોરું છું, કઈ વેલ્યુ લઉં છું, તો તમને પરીક્ષામાં કોઈ તકલીફ નહીં પડે. 12મા ધોરણમાં પણ કોઈ તકલીફ પડશે નહીં. ચલો હવે બાકીના બે વિધેયના આલેખ દોરીએ, જે થોડા sin, cos, tan અને cot કરતા થોડા લેવલ વધારે છે, તો થોડું તમે ધ્યાન આપજો. ચલો મિત્રો, હવે sec નો આલેખ જોઈએ. sec નો આલેખ જો 0 ખૂણા આગળ, અહીંયા ખૂણો 0 છે, અહીંયા π/2 π, તો sec ની વેલ્યુ 0 આગળ કેટલી હશે? sec 0 એટલે sec ની કિંમત 0 આગળ, sec 0 ખબર ના પડે તો 1/cos 0 કહેવાય કે ના કહેવાય? cos 0 એટલે 1. જવાબ શું આવી ગયો? 1. તો sec ની વેલ્યુ આપણે, તમને ખબર પેલું કોષ્ટક યાદ જ છે ને આપણો 0, 30, 45, 60, 90 વાળો. તો 0, 30, 45, 60, 90 વાળામાં sec ની વેલ્યુ જોજો. sec ની વેલ્યુ ચલો તમને યાદ જ છે કે 0 આગળ sec ની વેલ્યુ કેટલી હશે? 1. જેમ જેમ π/2 તરફ 0, 30, 45, 60, 90
જેમ જેમ π/2 તરફ જઈશું એમ આલેખ તરત તમારો થઈ જશે અવ્યાખ્યાયિત. એકની વેલ્યુ આ રીતે વધશે. જોઈ લો ચલો કઈ રીતે આવે તો જો આપણે sec x 0 30 45 60 90 ઠીક છે 90 sec ની વેલ્યુ 1 2/√3 ઠીક છે 45 √2 અને અવ્યાખ્યાયિત. તો જો sec ની વેલ્યુ જેમ જેમ ખૂણો વધતો જાય એમ sec ની વેલ્યુ પણ વધે. 1 માંથી 2/√3 થઈ √2 થઈ 2 થઈ પછી અવ્યાખ્યાયિત થઈ. મતલબ 1 થી વધતી 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 π/2 તરફ અવ્યાખ્યાયિત. જેવું આ બાજુ થશે એવું જ આ બાજુ થશે -π/2 માં એવું જ છે એમાં પણ અહીંયા પ્લસ થશે અને આલેખ મારો વ્યવસ્થિત આવતો નથી મિત્રો, તમે દૂર દેજો કમ્પ્લીટ આલેખ. ઠીક છે તમે ચિત્રકાર થોડા મૂકશો વ્યવસ્થિત દોરજો ઘરેથી બેઠા બેઠા. આ થઈ ગયો પણ અહીંયા π/2 ની આલેખને પ્લસ થવો જોઈએ નહીં. ક્લિયર હતા સુધી? હવે જુઓ હવે π આગળ ચેક કરીએ તો sec ની વેલ્યુ π આગળ કેટલી હશે? π/2 ની પતી ગયું, π/2 થી -π/2 પતી. ઠીક છે હવે π આગળ ચેક કરીએ. ચલો તો π આગળ ચેક કરશો 3π/2 આગળ લાઈન દોરી. π આગળ ચેક કરો. ચલો હવે π આગળ તો sec ની વેલ્યુ π આગળ કેટલી થાય? તો sec π ખબર ના હોય તો 1/cos π તો ખબર હોય. अब cos ની વેલ્યુ π આગળ કેટલી હશે? cos ની વેલ્યુ π આગળ -1 હશે તો -1 એટલે ચાલશું આવી ગયું -1. તો cos ની વેલ્યુ π આગળ કેવી હશે? -1. તો અહીંયા -1 લખી દો નીચે. ઠીક છે -1 અહીંયા હશે. તો આલેખ કેવો આવશે? તો આલેખ આવો આવશે. ઠીક છે આ થઈ ગયો sec નો આલેખ. એ જ રીતે સેમ ટુ સેમ આ બાજુ થશે. -π આગળ કેટલી હશે? -1. ઠીક છે આ રીતે. ઓકે તો આ થઈ ગયો તમારા sec નો આલેખ. આ રીતે તમે sec નો આલેખ દોરી શકો. આ ફક્ત સમજવા માટે છે, આને કોઈ લખવાની જરૂર નથી. ઠીક છે આ રીતે આવશે. છેલ્લો આવશે cosec નો આલેખ. ચલો જોઈએ cosec. ચલો મિત્રો cosec x નો આલેખ જોઈએ. તમને આ કોષ્ટક રહ્યું એ આપણે ધોરણ 10 ની અંદર શીખી ગયા કે 0 30 45 60 90 હોય તો 90 આગળ cosec ની વેલ્યુ કેટલી હશે? 1. તો 90 આગળ cosec ની વેલ્યુ 1 દૂર દીધી. ઠીક છે 90 આગળ cosec ની વેલ્યુ કેટલી થઈ ગઈ? 1 થઈ ગઈ. હવે જો 0 આગળ તો 0 આગળ cosec ની વેલ્યુ કેવી? અવ્યાખ્યાયિત છે. આ ઇન્ફિનિટી નો મતલબ થાય આનો મતલબ થશે અવ્યાખ્યાયિત. ઠીક છે ગભરાતા નહીં. તો અવ્યાખ્યાયિત દોરીએ તો અવ્યાખ્યાયિત એટલે એ રેખાને ટચ થવું જોઈએ નહીં. તો આ આલેખ કેવો હશે? અને π/2 થી π તરફ જઈશું. ચલો જેમ જેમ π/2 થી π તરફ જઈશું cosec ની વેલ્યુ π આગળ કેટલી હશે? તો cosec ની વેલ્યુ π આગળ ચલો cosec π આગળ ચેક કરી લઈએ ને આપણે. ચલો cosec આગળ π તો 1/sin π કહેવાય. sin π એટલે 0 તો 1/0 અવ્યાખ્યાયિત. મતલબ π આગળ cosec ની વેલ્યુ કેવી આવી? અવ્યાખ્યાયિત આવી. એટલે રેખા દોરી દેવાની, તૂટક રેખા દોરી દેવાની. હવે અહીંયા 1 અહીંયા અવ્યાખ્યાયિત, આના આગળ કેવી? અવ્યાખ્યાયિત. તો આલેખ કેવો હશે? આ રીતે. ઠીક છે π/2 થી π થઈ ગયું અવ્યાખ્યાયિત cosec ની વેલ્યુ. એ જ રીતે ચલો 3π/2 આગળ અહીંયા ચેક કરવી પડશે. 3π/2 તો cosec 3π/2 કેટલા થાય? તો cosec 3/2 એટલે 1/sin 3π/2. 3π/2 આગળ cosec ની વેલ્યુ sin ની વેલ્યુ કેવી છે? -1. તો જવાબ શું આવી ગયો? માઈનસ. તો અહીંયા જવાબ આવી ગયો નીચે -1. અહીંયા અવ્યાખ્યાયિત હોય તો આ આલેખ કેવો આવશે? સેમ ટુ સેમ આમ જેવું છે. ઠીક છે જેવું આવું થાય એના આ બાજુ જોઈએ. ચલો π/2 આગળ sin -π/2 આગળ sin -π/2 એટલે -π/2 એટલે ખબર છે ક્યાં આવે? આ 0 π/2 એટલે ઉપર ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે એટલે π/2 -π/2 એટલે અહીંયા નીચે. તો અહીંયા sin ની વેલ્યુ કેટલી છે? તો યાદ કરો એ બિંદુ કયું હતું? બિંદુ હતું 0 -1 હતું નહીં. તો sin ની વેલ્યુ કેટલી થઈ? -1 થઈ. -π/2 આગળ sin ની વેલ્યુ કેટલી થઈ જાય? -1. તો π/2 આગળ તો 0 જ થવાની. તો આલેખ કેવો આવશે? તો આ રીતે તમે
કોસેકનો આલેખ પણ દોરી શકો. ઠીક છે મિત્રો, જો મને ખબર છે કે તમે થોડી થિયરી ટાઈપ આવ્યું છે ગણિતમાં, દાખલાઓ આવ્યા નથી, પણ આ બેઝિક તમારે સમજવું જરૂરી છે. ઠીક છે, હું ડાયરેક્ટ પ્રેક્ટિકલ ચલાવ્યા વગર ડાયરેક્ટ થિયરી ચાલુ કરી દઉં પછી ખબર નહીં પડે. પહેલા સમજી લો હું શું કહેવા માંગુ છું આલેખ ઉપરથી. હવે દાખલાઓ ગણવાના છે. ઠીક છે, ચાલો થોડાક ઉદાહરણ જોઈએ અને એના પછી આપણે સ્વાધ્યાય 3.2 ચાલુ કરીશું. ઠીક છે, ચલો જોઈએ. બધું નોટબુકની અંદર જેટલા આલેખ દોરાય વ્યવસ્થિત દોરી દેજો અને એની નોંધ કરી લેજો. ઠીક છે, ચલો જોઈએ. ચલો મિત્રો, જો આજે મારી અંદર એટલી બધી સ્ફૂર્તિ નથી, હું થોડો વીકનેસ અનુભવું છું આજે, તો એટલી સ્માઇલ એટલો અવાજ મારાથી આજે નીકળશે નહીં, એટલી સ્ફૂર્તિ મળશે, થોડું એડજસ્ટ કરી લેજો આજનો દિવસ. ચલો આજનું આપણે એક ઉદાહરણ જોઈએ કે ત્રીજા ચરણમાં હોય અને કોસેક્સની વેલ્યુ -3/5 હોય તો બાકીના 5 ત્રિકોણમિતિય ગુણોત્તર શોધો. ટોટલ ત્રિકોણમિતિય ગુણોત્તર કેટલા? 6. કયા કયા? sin, cos, cosec, sec, tan, cot. એમાંથી એક આપી દીધો છે. કોસેક્સની વેલ્યુ કેટલી આપી છે? -3/5. તો બાકીના 5 શોધવાના છે. આ એક ઉપરથી બાકીના 5 શોધવાના છે. પણ આમાં શરત એવી છે કે ફક્ત કયું ચરણ લેવાનું? ત્રીજું ચરણ. હવે તમને ખબર હોવી જોઈએ કે ત્રીજા ચરણની અંદર કોણ ધન છે કોણ ઋણ છે બધી ખબર હોવી જોઈએ. માની લો કે અહીંયા ઓલ એસ ટી સી હોય તો ત્રીજા ચરણમાં ત્રીજું ચરણ આ કહેવાય. ઠીક છે, આ પહેલું ચરણ, આ બીજું, આ ત્રીજું. તો ત્રીજા ચરણની અંદર કોણ ધન આવશે? tan અને cot ધન આવશે, બાકીના બધા કેવા આવશે? ઋણ આવશે. ઋણ ફક્ત નિશાની શું સમજાવે છે કે એ ત્રીજા ચરણની અંદર છે એટલે કોસની વેલ્યુ ઋણ ફક્ત ચરણ બતાવે છે, માઇનસ ચિહ્ન ફક્ત ચરણ જ બતાવશે. તો કોસની વેલ્યુ કેટલી આવે છે? કોસની વેલ્યુ cosx બરાબર -3/5. ત્રિકોણમિતિય ત્રિપુટી પાયથાગોરસ ત્રિપુટી જરૂર પડશે. અહીંયા ખૂણો માની લો હું અહીંયા x ખૂણો બનાવું, અહીંયા જ બનાવો મોસ્ટલી, અહીંયા x ખૂણો તમે અંતર ઊંચાઈ ચેપ્ટરમાં બનાવતો તો ખૂણો અહીંયા x ધોરણ 10 ની અંદર, એટલે ખૂણો અહીંયા x જ બનાવવાનો. cosx એટલે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો પાસેની બાજુ કેટલી આપી છે? સોરી, પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ કેટલી આપેલી છે? 3. કર્ણ કેટલો આપે છે? 5. તો ઓટોમેટિક સામેની બાજુ કેટલી થઈ જાય? 4. તો બાકીના 5 ગુણોત્તર મળી ગયા. ચલો sin x કેટલો મળે? 4/5. cosec x 5/4. tan x 4/3. cot x 3/4. અને sec x, sec ની વેલ્યુ કર્ણ ભાગ્યા પાસેની બાજુ 5/3. જોયું? એક વિધેય આપેલું હોય પાયથાગોરસ ત્રિપુટી બનાવી દેવાની અને એના ઉપરથી cos, sin, cosec, sec બધા વિધેય મળી જશે. ત્રીજા ચરણમાં વાત કરીએ, ત્રીજા ચરણમાં પહોંચી જવાનું. tan અને cot કેવા હોય? ધન. બાકીના બધા કેવા હોય? ઋણ. તો tan અને cot ધન લેવાના, બાકીના બધા કેવા કરી દેવાના? ઋણ કરી દેવાના. ફાવશે કે નહીં? તો આવા સ્વાધ્યાયની અંદર ઘણા બધા દાખલા આપેલા છે, એ આપણે પછી કરીએ. હજુ એક ઉદાહરણ જોઈએ અને એના પછી આપણે સ્વાધ્યાય ચાલુ કરીશું. ચલો ચલો મિત્રો, આગળ દાખલો જોઈએ. sin 31π/3 નું મૂલ્ય શોધો. હવે તમે અત્યાર સુધી આ દાખલો ચાલુ કર્યા, તમે અત્યાર સુધી યાદ હતું કે sin π/4 એટલે 45. જો મિત્રો ખબર ના પડતી હોય π/4 એટલે 45, તો પાઈ એટલે 180 મગજમાં તાર દેવાના. પાઈ બરાબર 180. તો 180 ભાગ્યા 4 કરો એટલે કેટલા થઈ ગયા? 45. sin 45 કહેવાય ને. sin 45 ની કિંમત કેટલી હતી? 1/√. મેં એમ કહું sin π/6, પાઈ એટલે 180 ભાગ્યા 6 એટલે 30. sin 30 એટલે કેટલા? 1/2. sin π/3 એટલે તમે √3/2. કેવી મજા આવતી હતી. આ બધા વેલ્યુ તમને ખબર હતી એટલે ફટાફટ ગણી શકો કે શું કહેવા માંગે છે. પણ હવે 31π/3 આટલું બધું તો ક્યાંથી આવડે? સરળમાં ના ખબર કે આવડી મોટી વેલ્યુ ક્યાંથી આવે, કઈ રીતે કરવાની. તો ચલો આપણે જોઈએ એમાં શું કરવાનું મિત્રો. હું છું ને, ચલો sin 31π/3 નું મૂલ્ય શોધો.
તો તમારે શું કરવાનું, એક દાખલો સમજી લો. સ્વાધ્યાયમાં ઘણા બધા દાખલા પ્રેક્ટિસ કરવા માટે આપે છે, પણ એક સિસ્ટમ સમજી લો કે આવડી મોટી રકમ આવે 31 પાઈ ભાગ્યા 3, 27 પાઈ ભાગ્યા 6, તો આવું બધું ગભરાવાનું નહીં. જો સમજી જુઓ તો sin 31 પાઈ ભાગ્યા 3 હોય, 31 પાઈ ભાગ્યા 3, તો ગભરાયા વગર 3 નો ઘડિયો બોલવા ચાલુ કરવાનો. નીચે જે છેદમાં હોય છેદની અંદર 3 હતો, 3 નો ઘડિયો બોલવા ચાલુ કરો. 31 ની નજીક પહોંચી જાઓ. 3 દુ 6, 3 3 9, 3 4 12, 3 5 15, 3 6 18, 3 7 21, 24, 27, 3 10 30. 3 ગુણ્યા 10 એટલે 30. 3 ગુણ્યા 11 એટલે 33. તો એક આવ્યો 30 અને એક આવ્યો 33. ઘડિયો બોલતા બોલતા હે 3 નો ઘડિયો. તો નજીક કયો કહેવાય, 30 કહેવાય કે 33 કહેવાય? તો નજીક કહેવાશે 30. 31 ના નજીક કોણ થયું? 30. તો 10 તરી 30. તો 3 નો ઘડિયો બોલતા હતા તો નજીક થઈ ગયા 30 પાય. 31 કરવા માટે શું કરવું પડે? એક પાયા જે એડ કરવા પડે 30 અને 1 31 થઈ ગયા. છેદમાં કોણ હતું? 3. તો બંનેના 3 3 આપી દો. એક બે વાર દાખલા ગણશો એટલે ઓટોમેટિક ખબર પડશે મિત્રો. પહેલી વાર યાદ રાખવાની જરૂર નથી, પ્રેક્ટિસ કરશો એમ બધા પ્રેક્ટિસ કરીશું બધા ખબર પડતી રહેશે. sin 30 ભાગ્યા 3 એટલે શું થઈ ગયા? 10 પાઈ વત્તા પાઈ બાય 3. ઠીક છે, આટલા સુધી ખબર પડી. હવે મિત્રો જુઓ આના પછીનું જુઓ 10 પાઈ વત્તા પાઈ બાય 3 એટલે શું? તો હવે તમારે જરૂર પડશે આગળના એપિસોડની. જેને ધ્યાનથી નહીં જોયો હોય એને બહુ તકલીફ પડશે. જો યાદ રાખજો, અહીંયા x અક્ષ, અહીંયા y અક્ષ. ઠીક છે, હું એમ કહું પ્લસ શબ્દ વચ્ચે પ્લસ એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરવાનું ચાલુ કરી દેવાનું, અને માઇનસ શબ્દ આવે એટલે ઘડિયાળની દિશામાં. મેં તમને કીધું પ્લસ ક્યારે હોય? ત્યારે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરવે. એટલે ખૂણો પ્લસ હોય, માઇનસ ક્યારે હોય? ઘડિયાળની દિશામાં ફરવે. પ્લસ કે એટલે અહીંયા ઊભા હોય આપણે, અહીંયા એ સ્થાન ઉપર હું પ્લસ કહું તો કયું ચરણ આવી જાય? પહેલું ચરણ. પ્લસ કહું એ બિંદુ ઉપર ઊભા, પ્લસ કહું કયું ચરણ? પહેલું. માઇનસ કહું તો કયું ચરણ આવી જાય? ચોથું ચરણ. ક્લિયર? બી બિંદુ ઉપર ઊભું હોય અહીંયા, પ્લસ કહું તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરવા ચાલુ કરો, ચોથું ચરણ. માઇનસ કહું તો પહેલું ચરણ, સોરી ત્રીજું ચરણ આવી જાય. સી બિંદુ કહો, પ્લસ કહો તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરવાનું, આ બાજુ પ્લસ આવે, માઇનસ આ બાજુ આવશે. ડી બિંદુ અહીંયા કહો, પ્લસ કહો તો કઈ બાજુ આવે? ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, પ્લસ આ બાજુ, અને માઇનસ કહો તો ઘડિયાળની દિશામાં. મિત્રો આ મજાક મસ્તી નથી, આનું તો ઘણું બધું કામ છે. હું એમ કહું કે y અક્ષ ઉપર ઊભા હોય, પ્લસ કહું તો બીજું ચરણ, માઇનસ કહું તો પહેલું ચરણ. ખબર પડી? 3 12 વાગ્યા તમે આમ ઊભા હો તો 12 વાગ્યા, 3 વાગ્યા, 6 વાગ્યા, 9 વાગ્યા. 3 વાગ્યા ઉપર ઊભા હોય, પ્લસ કહું તો પહેલું ચરણ, માઇનસ કહું તો ચોથું ચરણ. આ તમારે યાદ રાખવાનું. ઘડિયાળની વિરુદ્ધ દિશામાં પ્લસ, ઘડિયાળની દિશામાં માઇનસ. હવે જો આના પછીની વાત કરીએ. આ બધું નોંધમાં તમારે લખવાનું છે, નોંધમાં લખવાનું છે. ઓકે, એના પછીની વાત કરી. ચલો આ પછી આ તો પૂરું થઈ ગયું એટલા સુધી. આના પછીની વાત કરીએ. વર્તુળ. ચલો 0, 2 પાઈ, 4 પાઈ, 6 પાઈ, 8 પાઈ, 10 પાઈ એ બધું x અક્ષ ઉપર આવશે. માઇનસ x અક્ષ ઉપર કોણ આવે? પાઈ, 3 પાઈ, 5 પાઈ, આ બધું માઇનસ y અક્ષ ઉપર, સોરી માઇનસ x અક્ષ ઉપર. યાદ છે બધું મેં લખાયું હતું ને? ચલો y અક્ષ ઉપર કોણ આવે? યાદ કરો, પાઈ બાય 2, 5 પાઈ બાય 2, 9 પાઈ બાય 2 અને માઇનસ પાઈ બાય 2 નીચે. માઇનસ પાઈ બાય 2 તો આવે નીચે, પણ આપણે એક રીતે લખવાનું. પહેલું કોણ આવે? 3 પાઈ બાય 2,
7π/2 11π/2 એ બધું ક્યાં આવશે? નીચે આવશે. જો આગળની સંખ્યા કઈ અક્ષ ઉપર આવે? x અક્ષ ઉપર આવે. પહેલી વસ્તુ સમજો, કઈ અક્ષ ઉપર આવે? x. 10π અહીંયા આવે ને, પ્લસ કરશો એટલે કયું ચરણ થઈ ગયું? પહેલું ચરણ. પહેલું ચરણ થઈ ગયું. પહેલા ચરણની અંદર અહીંયા ઓલ s t અને c. પહેલા ચરણની અંદર બધા કેવા ધન જ. તો એક વસ્તુ તો ખબર પડી ગઈ, આ જવાબ ધન આવશે તો ખબર પડી ગઈ. કેમ? 10π અહીંયા હતા, પ્લસ કરશો એટલે પહેલું ચરણ, પહેલા ચરણની અંદર બધા ધન હોય. બહુ મગજ પકડવાનું નહીં. અને 10π કઈ અક્ષ ઉપર આયા? આ કઈ અક્ષ કહેવાય? 10π તો x અક્ષ ઉપર આયા. તો x અક્ષ ઉપર આવે તો નોંધ કરીને નીચે લખી દેજો. આના કારણે હું બોલું છું, x અક્ષ ઉપર વિધેય બદલવાનું નહીં. અને y અક્ષ ઉપર અહીંયા આવે, y વાળી અક્ષ વાળું આવે અહીંયા મૂલ્ય, તો વિધેય બદલી દેવાનું. તો યાદ કઈ રીતે રાખવાનું? યાદ રાખવું હોય તો શોર્ટ ટ્રીક છે, x નહીં બદલવાનું, ઠીક છે, અને y એટલે બદલી દેવાનું. ઠીક છે, આ સાદી ભાષામાં મેં લખી દીધું. x નહીં બદલવાનું, y એટલે યશ બદલી દેવાનું. y નો મતલબ યશ હતો ને, તો y અક્ષ ઉપર યશ બદલી દેવાનું. હા, બદલી દેવાનું. અને x અક્ષ ઉપર ના, નહીં બદલવાનું. તો જુઓ મિત્રો, અહીંયા sin 10π એટલે વિધેય બદલવાનું, નહીં બદલવાનું. 10π એટલે નહીં બદલવાનું, કેમ કે x અક્ષ ઉપર. તો sin નું શું થશે? sinus થશે. ઠીક છે, sin નું શું થઈ ગયું? sin થઈ ગયું. યાદ છે? તો ખૂણો પાછો આ 10π કાઢી દેવાના, હવે થઈ ગયું π/3. અને sin π/3 એટલે √3/2. sin π/3 એટલે sin એટલે √3/2. હવે શીખવા જેવું એ આવ્યું કે સાહેબ વિધેય કાઢી દો આગળનું, તો આગળનું વિધેય sin નું sin થયું. ચલો બદલવાનું થયું હોત તો sin નું શું થઈ જાય? તો sin નું cos થઈ જાય. કોટી કોણ તો યાદ છે ને, sin નું cos થાય, cos નું sin થાય, sec નું cosec થાય, cosec નું sec થાય, tan નું cot થાય અને cot નું tan થાય. એ કોટી કોણ પ્રમાણે બદલવાના. તો sin નું એમના એમ રહેશે, sin π/3 ખૂણો એમના એમ. આ 10π કાઢવાથી કોઈ ફરક પડ્યો નહીં. ઠીક છે, ફરક પડતો હોય જો y અક્ષ ઉપર હોય 10π તો ફરક પડે, પણ અહીંયા કઈ અક્ષ ઉપર છે? x અક્ષ ઉપર. એટલે 10π નું શું રહેશે? 10π કાઢી દો તો જવાબ આવશે sin π/3 એટલે √3/2. ગભરાવાની જરૂર નથી મિત્રો, આ બધું તમારે એક નોંધ કરીને બાજુમાં લખવાનું છે. એના પછી એક દાખલો ગણવાનો છે. આવા ઘણા બધા દાખલા પ્રેક્ટિસ કરવા માટે તમારા બુકની અંદર આપે છે, ગભરાવાની જરૂર નથી. ઠીક છે, ચલો આપણે જોઈ લઈએ આગળનો સ્વાધ્યાય 3.2. ઠીક છે, ચલો સ્વાધ્યાય 3.2 માં દાખલા નંબર 1 થી 5 માં 5 બાકીના અન્ય ત્રિકોણમિતિય મૂલ્યો શોધવાના. એક આપેલું છે, બાકીના 5 શોધવાના. આગળ એક શીખી લીધું. ચલો જોઈએ. cos x ની વેલ્યુ -1/2. x એ ત્રીજા ચરણમાં હોય તો all s t. t ત્રીજા ચરણમાં કોણ ધન હોય? તો tan અને cot ધન, બાકીના બધા ઋણ હશે. તો ચલો cos x બરાબર 1/2 આપ્યા હોય, ચિહ્ન મહત્વનું નથી. અહીંયા x પાસેની બાજુ 1, કર્ણ કેટલો આપ્યો? 2, પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો આપણે cos x એટલે તો એક બાજુ શોધવી, તો શોધતા આવડે ને કેવી થાય? વર્ગમૂળ માં 3. કઈ રીતે આવી? ઘણા કે સર ખબર નહીં પડતી કઈ રીતે આવી. તો જો કર્ણનો વર્ગ કરવાનો, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ કરવાનો 4, 1 નો વર્ગ 1, 4 માંથી 1 બાદ કરો, 2 નો વર્ગ કરી બાદ બાકી કરો તો 4 માંથી 1 જાય તો કેટલા આવે? 3. અને એનું શું કાઢી દેવાનું? વર્ગમૂળ. માની લો કે આ રીતે આપ્યું હોત, કર્ણ 5 આપ્યું હોય, આ 4 આપ્યું, તો 5 નો વર્ગ 25, 4 નો વર્ગ 16, 2 ની શું કરી દેવાની? બાદ બાકી. જવાબ શું આવ્યો? 9. 9 નું શું કાઢી દેવાનું? વર્ગમૂળ. આ રીતે શોધી શકાય. 9 નું વર્ગમૂળ થાય 3. ઠીક છે, ફટાફટ આ રીતે શોધતા શીખી જવાનું. તો 2, 1 અને 3 વર્ગમૂળ 3 મળી ગયા નહીં, તો ચલો બાકીના 3 તો cos ઉપરથી sec એટલે કર્ણ ભાગ્યા પાસેની બાજુ એટલે 2
sec મળી ગયો, tan એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, પછી cot પાસેની બાજુ ભાગ્યા કર્ણ, sin સામેની બાજુ ભાગ્યા કર્ણ, અને છેલ્લું વિધેય cosec એટલે કર્ણ ભાગ્યા સામેની બાજુ. ઠીક છે. હવે ત્રીજા ચરણમાં tan અને cot ધન, બાકીના બધા કેવા હોય? તો બધા આગળ માઈનસ ચિહ્ન મૂકી દેવાનું. ઓકે, બાકીના બંને tan અને cot ધન, બાકીના બધા કેવા થઈ જશે? ઋણ. ઠીક છે. તો આપણે બસ બાકીના 2 3 4 અને 5 ચારે ચાર દાખલા તમારા ઘરેથી ટ્રાય કરવાના છે હોમવર્ક ની અંદર. 4 5 સોરી 2 3 4 અને 5 આ ચારે ચાર દાખલા તમારા ઘરેથી હોમવર્ક ટ્રાય કરવાના છે. ખબર નહીં પડે તો હું બેઠો છું. ઠીક છે. મને કહી દેજો સર ખબર નથી પડતી, હું સમજાવી દઈશ. ઠીક છે. તો બાકીના બધા દાખલા પ્રેક્ટિસ કરજો. કયા ચરણમાં કોણ ધન હોય કોણ ઋણ હોય જોઈ લેજો. જો દાખલા નંબર 2 ની વાત કરીએ તો બીજા દાખલાની અંદર એવું કીધું છે કે sin x = 3/5 ત્રિકોણ. આ રીતે ત્રિકોણ બનાવી દો, 3 બાજુ બનાવી દો, 5 વિધેય લખી દો. બીજું ચરણ, બીજા ચરણમાં ઓલ અને s. તો બીજા ચરણની અંદર s એટલે sin અને cosec ધન, બાકીના ચારે ચાર કેવા કરી દેવાના? ઋણ. ત્રીજા દાખલામાં, ચોથા દાખલામાં, પાંચમા દાખલામાં એ રીતે ગણતા રહેજો. માઈનસ ચિહ્ન ફક્ત ને ફક્ત ચરણ દર્શાવે છે, બાકી કંઈ નહીં. 6 7 8 9 10 એ આપણે કાલે પ્રેક્ટિસ કરીશું. મિત્રો આ વિડિયો થોડો આજે લેન્ધી બની ગયો, પણ આ વિડિયોમાં જો ખબર ના પડે તો વિડિયો શાંતિથી ભણી ફરીથી ટ્રાય કરજો, ફરીથી રિવાઇન્ડ કરી ફરીથી જોવાનો ટ્રાય કરજો, સમજજો, ઘરે રહેજો અને પોતાની તબિયત સાચવજો. ઠીક છે. ચાલો મળીએ આપણે નવા વિડિયો.